જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આપણે આજે જાણીશું ઘરમાં કબૂતરનું આવવું શુભ હોય કે અશુભ. જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર. જો તમે અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આવવું શુભ મનાય છે. કબૂતર ઘરની છત કે બાલ્કનીમાં આવે તો કબૂતરને દાણા જરૂર આપવા જોઈએ. શાસ્ત્રોમાં રોજિંદા જીવનમાં થતી ઘટનાઓ સંબંધિત વાતો કહેવાય છે. કોઈ પણ વસ્તુનું અશુભ અને કઈ વસ્તુના શુભ સંકેત હોય છે એ પણ કહ્યું છે. વૈદિક જ્યોતિષ, શકુનશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પશુ પક્ષીઓનું મહત્વ અને ફાયદા કહ્યા છે. ઘરમાં કેટલાક પક્ષીઓનું આવવું શુભ અને કેટલાક પક્ષીઓનું આવવું અશુભ ગણાય છે. આવો જાણીએ કે ઘરમાં કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત છે. ઘરમાં કબૂતરનું આવવું શુભ હોય છે કે અશુભ? જ્યોતિષમાં કબૂતરનું મહત્વ. જ્યોતિષશાસ્ત્રમાં કબૂતરનું ખૂબ જ મહત્વ છે. કબૂતરને શાંતિનું પ્રતીક અને ધન અને વૈભવની દેવીમાં લક્ષ્મીનું ભક્ત મનાય છે. શું ઘરમાં કબૂતરનું આવવું શુભ મનાય છે? ચાલો જાણીએ. શાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનું આવવું શુભ મનાય છે. કબૂતર ઘરની છત કે બાલ્કનીમાં આવે તો કબૂતરને દાણા જરૂર આપવા જોઈએ. માન્યતા છે કે તેનાથી જીવનની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. અને એવું પણ મનાય છે કે જો કબૂતર ઘરમાં આવી ગયું છે તો માં લક્ષ્મીની કૃપાથી તમારે ધન કે અન્ય કોઈ લાભ પણ થઈ શકે છે. તો શું મિત્રો તમારા ઘરમાં કબૂતર આવે છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચાલો વધીએ આગળ. શું ઘરમાં કબૂતરનો માળો અશુભ મનાય છે? ઘણાયના ઘરમાં તમે કબૂતરનો માળો જોયો જ હશે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કબૂતર તમારા ઘરમાં માળો બનાવી રહ્યા છે તો આ અશુભ સંકેત છે. માન્યતા છે કે કબૂતર ઘરમાં સમસ્યાઓ આવવાની સાથે આર્થિક રીતે પણ નુકસાન થાય છે. તો શું તમારા ઘરમાં એક કબૂતરનો માળો છે? કમેન્ટ કરીને જણાવજો. ચાલો વધીશું આગળ. તો કબૂતર સંબંધી અન્ય માન્યતાઓ. જ્યોતિષશાસ્ત્રમાં કબૂતર સંબંધી કેટલીક માન્યતા પણ બતાવાઈ છે જેના જીવન પર સકારાત્મક પ્રભાવ પડે છે. જેની કુંડળીમાં રાહુ દોષ હોય છે તેને લોકોએ કબૂતરને ઘરના આંગણામાં દાણા ખવડાવવા જોઈએ. માન્યતા છે કે રાહુ ગ્રહ દોષ દૂર કરે છે અને કબૂતરને ખવડાવવાથી લગ્ન કે પ્રેમ સંબંધમાં આવેલ સમસ્યા દૂર થઈ જાય છે. અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કબૂતર માથા પરથી ઉડે તો જલ્દી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. શું છે તમારો કબૂતર પ્રત્યેનો અભિપ્રાય? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને અમારા આવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.